વારું કરજે મારી સમરો તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છે અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક ભેગા ન થાય તો અંજવાળા આશીર્વાદ ના હોયાનું સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિધાન દુઃખ વિદારણી વાટી કુળ પીઠમાં તો નમો ગાદી ગનાદી તુહી શો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની आकाश भी भोप सारे तुही मोह माया विषे सुन धारे न जागे न सोवे न हाले न डोले उपती न सती करंती किलोले ये भुजालम विशालम भुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम वपानम सेगी न सेगी न माता न दाता न भ्राता सनेगी नी देगा न लोका न देखे न माया न काया न साया विसेगी उदासीन गासी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमखा न शंखा न शंखा कहानी हरिकार शब्द निराकार बानी न ओढ़ा न प्रोढ़ा न मुग्धा न बाली करो धा विरोधा निरोधा कृपा दे अभंगा न अंगा त्रिभंगा न जानी अनंगा न अंगा सुरंगा बिजाने शिखर पे फुहारो स्वरूप तोरो अजोनी सुपावे कटे फंद मोरो शांतिकरण जग भरण तो अन घरण घना बहुकाट नमो गाद नारायणी मां विश्वरूप वैराट एवी ब्रह्मांड भांडोदरी जागती जो जगदंबा मां विजवासण अन मां पीठड़नी अने दादा वीर वसराजनी कृपाथी वासरा दादाना धामમાં આવો સરસ ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ મહાત્મા શ્રદ્ધાજી કહે છે કે ઝાડ ટળે મન મળ ગળે અને નિર્મળ થાવે દેહ ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે એવો ભાગવતનો જ્ઞાન યજ્ઞ અને એમાં આજની રઠિયાળી રાત દાદા વાછરા દાદાના મંદિરના સાનિધ્યમાં આ સંસ્કૃતિ સભર ડાયરો પ્રોગ્રામ એ પ્રોગ્રામમાં આપ બધા આટલી બધી સંખ્યામાં પધારેલા બધા મહેમાનો વડીલો મુરબીઓ માતાઓ બહેનો ભૂલકાઓ આપ બધાયનું અમારા વતી પરમ પૂજ્ય ભૂમિમા વતી મણુરભાઈ વતી અને ભોપાભાઈ વતી ખૂબ ખૂબ અહીંથી સ્વાગત કરી છોકરાઓ બેસી જાઓ બહુ અવાજ ન કરતા પૈસા જ્યારે ભેળા કરવાનું થાય ત્યાં આવી જાયજો પણ બોલતા નહીં બહુ સેવા હારી કરો સેવા કર્યો તમ તમારે વેલા હક પણ થઈ જઈએ ખમા ખમા તમે દિલીપભાઈ
સરસ રીતે વડીલ છે, વર્ષોનો એનો સાહિત્યનો અનુભવ છે, સંચાલન ટૂંકમાં પ્રસંગ હજી એને સાંભળશું, એકાદ જુવાનલા બીજો છે એમને સાંભળશું. અમે અહીંથી બોલી છે ઈ ભાઈ હમણાં કહેતા હતા વડીલ, એમનો પ્રેમ હતો, એમનો ભાવ કે ભાઈ સારું નામ છે, સારું બોલે છે. પણ એક કહી દઉં, સારું સાહિત્ય સાચવવું, આપણા ગીતો, આપણી વાતો, માતાજીની પરંપરાની વાતો સાચવવી, એ અમને માતાજી આપ્યું છે ને અમને શોખ છે અને એનો અમને આનંદ છે. પણ જેટલો શ્રેય અમને જાય છે સારું બોલવા માટે, એટલો જ તમને જાય છે કે તમે જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં આંકડે ઠાટ આવી રીતે તમારા બધા કામ પડતા મૂકી અને ઉજાગરા કરવા પડે તો સાંભળવા આવી જાવ છો. તમે અને અમે બધાય ભેળા મળશું ને એટલે આવા કાર્યક્રમો જળવાતા રહેશે, કાયમના માટે થતા રહેશે. એ વાત હકીકત છે, હકીકત છે અને હકીકત છે. નહીતર અત્યારે બાપ ને દીકરી બેઠા હોય, ભાઈ ને બેન બેઠા હોય, માં ને દીકરો બેઠા હોય કે ગુરુ ને શિષ્ય, આ બધા હારે બેહીને જોઈ શકે એવું ટીવીમાં કઈ નથી આવતું, મોબાઈલમાં નથી આવતું, એડવર્ટાઈઝમાં નથી આવતું. એકાદાને ઊભું થઈ જવું પડે, ગાડું ઊળું જોઈ જવું પડે. આ એક જ કાર્યક્રમ એવા છે આ સ્ટેજના આપણા કે જ્યાં બેન દીકરી બેઠી હોય, ભાઈઓ બેઠા હોય. અહીંયા 18 વરણ બેઠું છે. આ બધાય ચારણો બધાય સાથે જોડાયેલા છે. ચારણો છે ને, ચારણને મળીને જ ગમે અને આનંદ આવે. ચારણ આઠો પર મોજવા હોય, એને કઈ જોતું હોય નહીં. ચારણ પાસે કોઈ આવે તો એને મોજના તોરા છૂટી જાય, કારણ કે અમારે હુવાણ કે ગોતવા ન જવી પડે, અમારે આજુબાજુ ઘૂમરા મારતી હોય. હાવ હા, એટલે ચારણ ડાયરો છે એમ બીજા બધા ક્ષત્રિય સમાજ દરબાર ભાઈઓ હોય છે, કોઈ કોળી ભાઈ હોય, કુંભાર ભાઈ હોય, હુતાર ભાઈ હોય. 18 વરણ અહીંયા અમે બધા સાથે, એમાંય દાડાનું પેટ જ્યાં હોય, દાડો વીરો વચરાજ બેઠો હોય, એટલે ત્યાં બધાય આપ આવ્યા છો. પણ અમારો દેહી ડાયરો વધારે છે અને એમાંય હમણાં ભાઈ કહેતા હતા એમ આઈમાં ખૂબ ભણાવવા માટે ભણવું જરૂરી છે. ભણો છો અને ભણજો, પણ બધું આપણું જૂનું કાઢવા જેવું છે એ કાઢ નાખવું છે આપણે. ક્યાંક અમુક અમુક જે પકડ્યું છે બાકી ઘણું રાખવા જેવું છે પાછું હાવ. એટલે આપણે એટલું બધું સુધરીએ ને જાવ કે આપણને કોઈ ઓળખે નહીં. હા, એ વાતે હકીકત છે. પણ આ અમારો દેહી ડાયરો તો એવો છે. મુંબઈમાં મારો કાર્યક્રમ હતો ત્યારે ત્યાં એક આપણો ડાયરો આ બાજુથી રહે છે, નામ તો હું ભૂલી ગયો વડીલનું, આપણા અગરબસા સમાજ છે. પણ પ્રોગ્રામમાં આવેલા એમાં દીકરીઓ આવી હતી, જુવાન દીકરીઓ, અને મેં જોયું એટલા માણસમાં એ દીકરીઓ મુંબઈમાં 50 વર્ષથી રહે છે, હોટલું છે, બહુ સારું છે બધું. પણ જુવાન દીકરીઓ આવી હતી ને એમણે જે આપણો પહેરવા અને આંગળી પહેર્યા હતા ને, દીકરીને જોયું મને એમ થઈ ગયું મારી પીછળ અહીંયા આવી ગઈ, મારી આવડ અહીંયા આવી ગઈ. એ પહેરવે જોઈ હતી આપણને એમ થાય કે એ જે છે ને દર્શન, એ બધાને પગે લાગવાનું જ મન થાય છે. એ તો હકીકત છે, એ બધું સાચવવા જેવું છે. હા, એટલે ઈ સાચવવા જેવું છે. બાકી બીજું અમુક ન હોય ઈ ખેર મારું ગજુ નહીં બધાને ઓલું. પણ હવે ચારણ ને ચારણનો નશો હોય, પછી બીજા નશાની ક્યાં જરૂર છે યાર, સોનભાઈ માં કહેતા. હા, બાકી આપણી પાસે બધું છે. અમુક એવું જે કઈ હોય આડાવડું થોડું થઈ જાય. પધારો પધારો મહેમાન, બધા મહેમાનો આવે છે. ફરી ફરીને અહીં ભૂવા હતા, કેવા ભોળા હતા, રોટલા પોટલા ખાતા. ક્યાં ગયા માણવરભાઈ ને? હા, જો એ પાસે દેખાતા નથી. બોલો, નકર આયોજક હોય તો હમાતો ન હોય ક્યાંય. હું આયોજન કરું છું, મારું જગ્યા રાખી જો, સેટા રહી જો. આ ઈ ક્યાં બેઠા એ ગોતવા પડશે. આ મજા છે ને ભાઈ. હા, એટલે એવો આ કાર્યક્રમ આપ બધાય અહીંયા આ બાજુ ડાયરો બેઠો છે, કઈક ઊભા છે, અનુકૂળતા હોય બેસી જાવ ને કદાચ. પધારો શાસ્ત્રી દાદા હે ને, પધારો પધારો બાપા પધારો, ઉપર વયા. પધારો પધારો શાસ્ત્રી દાદા, જેના સ્વમુખેથી ભાગવતનું જ્ઞાન યજ્ઞ તમે શ્રવણ કરી રહ્યા છો. એ બધા જ મહેમાનોનું ફરી ફરી અને સ્વાગત કરી. અને વાત તમને એ કરતો હતો કે ખૂબ આનંદ કરાવવાની કોશિશ અમે કરીશું. સારી વાતો, ગીતો, દુહાસન આપણા તરફથી અહીંયા ભોળ રૂપે આવશે. અહીં રહેવાનું છે, આપ જાણો છો. કારણ તમને કહું કે અત્યારે આપણે બધા આપણી રીતે હવના ધંધામાં વ્યસ્ત હોઈએ છીએ. જેનો જે ધંધો હોય, કોઈ માલધારી હોય, કોઈની ડેરી હોય, કોઈને નોકરી હોય, કોઈની ખેતીનો હોય, કોઈ બિલ્ડર હોય, કોઈ આમ હોય, કોઈ જે ધંધો હોય એમાં વ્યસ્ત હોઈએ છીએ. આપણે ટાણે દાદાનું ધૂપેલિયું હાંજ હવાર ન ફેરવી. આપણે માં વિજવાસણનું, માં પીઠળનું ધૂપેલીનું કદાચ વખત ન આવે, મંદિરે આવીને કરવાનું, ઘરે કરતા હોય. પણ આ બેઠેલા બધાયને કહી દો કે આ દાડો દુનિયાના બધાય કેળા બંધ થઈ જાય જગતના ચોકમાં, એમ લાગે કે મારું કોઈ નથી, મારું કુટુંબ મારું નથી, મારા કોઈ મારા નથી, મારા હગા મારા નથી.
તેથી વાસરો દાડો એમ કે મારે પેટે આવી જાય ને દુનિયામાં તને કોઈ રૂવાડું ખાંડું થવા દઉં તો દાડો વસરાજ નો કહેવો, દાડો વાસરો નો કહેવો. બધા માણસ ઈ વાસરો આ બેઠો છે એટલે વાત તમને ઈ કહું છું હું કે આપણે કાયમ મંદિરે આ ધૂપેલીઓ ફેરવા ન આવી શકીએ, પણ માની કૃપા હોય, સારું દુજાણું હોય અથવા તો કોઈ બીજા કોઈ વ્યવસાય હોય, દુકાન હોય, હોટલ હોય, બીજું હોય, ત્રીજું, એમાં તમારે કૃપા હોય તો 1 વર્ષના 10% એમ થાય ભલે નીકળી જાય. અને અહીંયા જો તમે ગોળ કરશો, લખાવી દેશો ને એટલે સાંજ સવાર ધૂપેલીઓ ફરે એમાં આપણો ભાગ થઈ જાય. આજી વાત હકીકત છે કે એમાં મારા દિવેલીનો ભાગ છે, મારું એમાં દિવેલીઓ છે. એટલે દિવેલીઓ પુરાઈ જાય 365 દિવસનો 1 વર્ષનો એ દિવેલીઓ દાદાના સાનિધ્યમાં પુરાઈ જાય. એ રીતે આ બધા અહીંથી ગોળ કરજો. સંસ્કૃતિની વાતો અહીંયાથી અમે કરીશું. આ ગ્રાઉન્ડ કઈ નાનું નથી પણ છતાંય આમ ભરાઈ ગયું છે. એ આ બધાનો પ્રેમ છે અને સરસ રીતે આપ સારો મોજ આવે ત્યાં મેં કીધું એમ આપતા રહેજો. અને હોય તો અપાય, ન હોય તો પડકારો આપણા બાપનો આગવો છે, એમાં કઈ કોઈનો ભાગ પાડવાનો છે નહીં. અને પડકારા ઉપર જ જીવી જવાય, કોઈને કઈ આપી દેવાનું છે જ નહીં કોઈ દી. પણ હારા માણસનો પડકારો હોય ને તો ગરીબ માણસના વરા પડકારા ઉપર ઉકલી ગયા. હવે કેટલાય દાખલા છે. ભલા માણસ નબળો વિચાર દે એની પાસે બેસતા નહીં. એક ભલામણ કરી દો. ભગત બાપુએ કીધું હો કાયર હારા પણ એક નબળો ઓહાણી હારો નહીં. તમે કાંઈ ખારું કરવાનું ખાલી વિચાર કરો ને કે સપ્તાહ કરવી, મંદિર બનાવવું, કે અમારા કુટુંબને ભેળું થઈને માતાજીનું આ કામ કરવું, નિવેદ કરવા, મેળો, આમ તરત કે નો થાય ખવાઈ જાય કે તું નહીં કરે અમે કરી લેવું. કઈ નબળા ઓહાણીને પાસે રહેવા જ ન દેવો. તમે વિચારો કે થોડુંક ડેરી બેરી કરી ભેહુંમાં બધું સારું છે પણ કાંઈક ધંધો બીજો હોય તો આ વરસાદ બધું બગાડે ને કામ આમ થઈ જાય ને કામ સારાનો મેળ નહીં તો થોડોક બીજો ધંધો હોય તો સારું તો ન કરાય એટલે તું નહીં કરે. નબળા ઓહાણ વાળા પાસે કોઈ દી બેહવું નહીં, ખરાબની કોઈ દી મિત્રતા કરવી નહીં. ગોલા ઊંધી ગોઠડી ઈ તો ખાખર ઊંધી વાળ, હળવે હળવે છાંડીએ જેમ પાણી છાંડે પાડ, એમ એને ભૂલમાં મિત્રતા થઈ જાય તો ધીરે ધીરે મૂકવું. ખરાબ માણસની મિત્રતા થઈ જાય ભૂલમાં તો પરબારો છોડવો નહીં, નકર અકલ મઠા લોચકા બહુ હોય. એને ધીરે ધીરે મૂકો જેમ પાણી છાંડે પાડ. એટલે એવી વાતો અહીંયા કરવા માટે આવ્યો છું. અને અહીંયા આપ બધા સરસ રીતે ગોળ કરશો. મેં કીધું એમ ફરીને કહી દઉં, આપના તરફથી દિવેલીઓ અહીં નોંધાઈ જાય. તમે 100 રૂપિયાનો ગોળ કરશો, 500 નો કરશો, 1000, 5000 તમારી જેવી જોગમાં એ જે આપ્યું હોય એ પ્રમાણે આપણે આપી શકાય. એ હકીકત છે. વિદુર નીતિની એક બહુ સરસ વાત કરીને પછી શરૂઆત કરું. વિદુર નીતિમાં બહુ સરસ લખ્યું છે. અહીંયા યુવાનો અમને સાંભળે છે પણ પાઘડીઓ અમારી ઘણી દેખાય છે. હું તો રાજી થઈ જાઉં આ જોઉં ત્યારે. આ બધું સાચવવા જાવ. આ છેલ્લી પેઢી છે હવે. અમુક વર્ષો પછી હવેની પેઢીને આ જાણવા જોવા નહીં મળે પછી. અને એક વાત મારા જાહેર પ્રોગ્રામમાં ગમે ત્યાં બોલ્યો છું, તમે સાંભળ્યું છે, અહીંયા જ કહું એવું નહીં કે તમે મોટા થતા હોય, જુવાન થાવ, યુવાનો અહીં બેઠેલા હોય, 15 વર્ષનો છોકરો હોય, 15 થી 20 વર્ષના થાવ ને ત્યાં સુધી 5-10 મિનિટ કે 15 મિનિટ આજુબાજુમાં કોઈક આવી પાકડીઓ એટલે વડીલ હોય ને એની પાસે સાંજે મોબાઈલ એક બાજુ મૂકીને કે સ્વિચ ઓફ કરીને બેસજો ને એમ કહેવાનું જૂની વાતો કરો વડીલ પાસે, બીજું કાંઈ નહીં. એવી 5-10 મિનિટ કાયમ તમે 2-5 વર્ષ વાતો સાંભળેલી હશે ને, આગળ જીવનમાં કોક દી એવા આંટવા ને એવી આંટી આવે ને, માતાજી નો આવવા દે પણ એવી આંટી આવે તો યુનિવર્સિટીમાં લીધેલું જ્ઞાન તમને બહાર નહીં કાઢે. આ પાઘડીઓ કીધેલી વાત તમને બહાર કાઢશે, એ ગેરંટી આપું છું અહીંયા છે. કોઈ દીકરી હોય 15 વર્ષની 17 વર્ષની તો એ કોઈ ડોસીમાં પાસે ચલી લગ્ન ને વાર હોય 2-4 વર્ષની ત્યારે ખાલી 15 મિનિટ બેહે ને કોઈ ભરત ડોહી પાસે, એટલે એની આગળ જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો, કેમ આગળ આવ્યા, કેમ છોકરા મોટા કર્યા, શું સંઘર્ષ આવે, પરિવારને કેમ હાચવાય, હારે ગયા પછી દેરિયા જેઠિયા કુટુંબ પરિવાર પોતાના આ તે એની હારે રહીને એમ ધીરે જેમ દૂધમાં પાણી ભળે એમ ભળી જાવું. ઈ જ્ઞાન છે એ વ્રત ડોહીમાં આપશે ને, કોઈ યુનિવર્સિટી નહીં આપી શકે, કોઈ સ્કૂલ નહીં આપી શકે. એ તમને હકીકત કહું છું. હા, એટલે એ જે છે એ આવા પ્રોગ્રામોમાં આપણે શીખવા મળે છે. અને એ વાતો સાચવી છે. યુવાનો પાસે આજે બધું છે, તાકાત છે, બળવાન છે, સુરવીરો છે, લડી લેવા છે, પણ ધીરજ અને વિવેક બહુ જરૂરી છે. તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય, બધું હોય, પણ વિવેક રૂપી કાંટો પકડેલો હશે ને તો કોઈ તોલ કરવા નહીં આવે. ભગત બાપુ કહેતા કે એક કાંટો આખો સોનાનો હોય, તોડવાનો જે કાંટો હોય એની પ્લેટ સોનાની હોય, ત્રાજવા સોનાના હોય, હાંકડું સોનાની, બધું આખો કાંટો સોનાનો હોય. એક કાંટો આવો હોય લોઢાનો, આખો કાંટો પ્લેટ થી લઈને આખો કાંટો લોઢાનો.
બે કાંટા, એક આખો પોતે કાંટો હોનાનો, એક લોઢાનો. પણ હોનાના કાંટાનો કાંટો તોલ કરવામાં બગડેલો હોય ને તો આપણે કંઈક લેવા માટે જઈએ કે હોનાના કાંટાને સેટો મૂકી દો, ના લોઢાને કાંટે જોખી દો. કાં ઓલો હોનાનો થયો, હોનાનો હોય તો કાંટો બગડેલો. એમ જીવતરમાં વિવેક રૂપી કાંટો બગડેલો હશે, તમે હોનાના હશો તો દુનિયા ધક્કો મારી દે. આની પાસે તોલ ન કરાવાય, તોલ ન કરાવાય. ગમે એવડાવો, ગમે એટલા રૂપિયા હોય, ગમે એ હોય, પણ આની પાસે તોલ ન કરાવાય. ઈ તોલ કરાવવા માટે જે દુનિયા આવે એ તોલ વાળા પાસે બેહીજો. ભલે થોડો વાર લાગે, ધીરજ બી ધર્મ બીજ ધીમે વધે. વડ પીપળ પરિવાર પણ એરડ કેરડ ને આંકડો એને વધતા લાગે નહીં વાર. એમ કદાચ થોડુંક આગળ આવવામાં વાર લાગે પણ એ ખબર પડે. એક વાત હમણાં હું કહેતો રહું છું ડાયરામાં કે પેલાનો જમાનો આ વડીલો બેઠા, એમને પૂછો, એમને ખબર. પેલા પૈસા વાળા થઈ જાય ને, કોઈ પૈસા વાળા લાખોપતિ થઈ જાય. લાખોપતિ ઘણું કહેવાતું, 1 લાખ રૂપિયા વાળો તો લાખોપતિ કહેવાય. અધરાખિયા કહેવાતા ઘણા, આમાં વડીલોને ખબર હોય છે. પેલા રૂપિયો થઈ જતો તો 2-5 પેઢી સુધી ઉપાધિ નહીં. આ પૂછજો વડીલો, 5 જ પેઢી સુધી ઉપાધિ નહીં. જો રૂપિયા હારી પેટ થઈ ગયા હોય ને તો એ સારું હતું. રૂપિયો કમાવામાં બહુ વાર લાગતી, ગાડાના પૈડા જેવો કહેવાતો. પણ એકવાર રૂપિયો થઈ ગયો ને એટલે બધા એમ કહેતા કે આને 7 પેઢીનું હાજુ થઈ ગયું, ઉપાધિ નહીં. પેલા એવું હતું, હવે એવું નહીં. 100 કરોડના માલિક હોય ને, 100 કરોડના માલિક, અને ફતન દિવાળીઓ છોકરો જો જન્મો ને તો 100 કરોડ કેમ ઉડી જાય તમને ખબર નહીં રહે. રોડ માથે આવી જાય. તમારું મહાણે છે એટલે દાડો કરવા જેવું ન રહેવા દે. હા, એ હકીકત ઈ નક્કી કરી લેજો તમે. એટલે હવે શું કરવાનું, બાળકોને હારા સંસ્કાર દેવાના. એ વિવેકી થવો જોઈએ, હારા પાસે બેહેવો થવો જોઈએ. હું ઘણીવાર બોલ્યો છું, તમારી યુવાનો ઉપાધિ ન કરતા 1 પણ રૂપિયો ન હોય તો મારી પાસે કાંઈ નથી. મનુષ્ય દેહ હિંગોળ મળ્યો છે, પ્રભુનો શું ઉપકાર નથી. 1 રૂપિયો ન હોય તો ઉપાધિ નહીં. હારા માહોલમાં બેહવાનું ચાલુ કરી દો, સારા માણસો પાસે બેહવાનું ચાલુ કરી દો. 10 વર્ષમાં ક્યાંય પૂગી જાઓ. બાકી તમારી પાસે ગમે એટલું હોય છે. અમુક ઊંધઈઓમાં ઘરી ગયા ને તો બંગલા, ગાડી, ફાર્મ એ કાર્ય વેસાય નહીં, તમને ખબર નહીં પડે કે હાલે લે. આ તો હવે ખબર પડી આની હારે બેહવાનું કારણ. એ વાતો છે, એ જીવતરની વાતો કરવા માટે તમારી સામે હું આવ્યો છું. હા, અને વાહ વાહ વાહ, સરસ સરસ. હજી તો ઘણું આવવાનું, આ તો શરૂઆત છે. એટલે આ શરૂઆતમાં વાતો કરવાનું કારણ કે આપણી પાસે આજે બધું છે. યુવાનો પાસે ખૂબ તાકાત છે, બધું છે, પણ વિવેક રૂપી લગામ એ આપણે ઓછી થતી જાય. પહેલાના જમાનામાં ખબર હતી, બાપ હોય કે માં હોય એની બીક કેટલી હતી, એનો ડર કેટલો હતો. ખબર હોય કે મારા બાપુને કોઈ કહી દે ભૂકા કાઢ નાખે. એ બધું સાચવવા જેવું હતું. અટાણે તો આપણે તો હજી બહુ વાંધો નથી. બાકી મેં જોયું છે શહેરમાં આ પરીક્ષાઓ આવતી હોય ને, 17 વર્ષની દીકરી દીકરાઓ, તો એના મા બાપ ફફડાટી લેતા હોય. હા, બોલતા નહીં, અરર પરીક્ષા ચાલે છે, બોલતા નહીં, એક્ઝામ ચાલે છે. હા, ઈ કે કાં તો કે નકર અમારી દીકરી મરી જાય, કારણ કે દીકરો મરી જાય. અરે તે જન્મું જ મરેલું છે તારું, હવે ક્યાં આમાં મરવા જેવું છે. અને એને મરી જવાની બીક કે અમારી દીકરી દીકરે સુસાઇડ કરી જાય એકચ્યુઅલી. અને અમારે શું હતું ખબર, અમે જે ભેવું સરતા ને તો આમાં અમારે બધા વડીલો હોય છે એમની ખબર છે. આપણે શું હતું ખબર, મરી જાય એમ નહીં, આપો માર નાખશો ખબર પડી છે. હું તોફાન કરતા હોય, બાજતા હોય કે આમ કર્યા હોય કે ટાણી ઘરે ન આવે, આ જને હાચવા જેવું. જેના બાપાએ ઉભા મોરના ધોકા પબેડા દીધા હોય ને એ કોઈથી કોઈને માર ખાઈ ન આવે. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. હા, એ હકીકત છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એ સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યા છે. એ જીવતરમાં ઘડતર ભગત બાપુ કહેતા કે લોક સાહિત્ય છે. મેઘાણી એમ કે માના ધાવણ જેટલો ગણ કરે છે. ભગત બાપુ એમ કહે છે કે જેમ હોનાનાની ઘાટ ઘડાય, હીરાના પેલ પાડી પાડીને ઘાટ ઘડાય, માનવતાના લોક સાહિત્ય છે એ ઘાટ ઘડે છે. એટલે આપણા ડાયરા થાય એની સાથે સાથે આવું કોઈ મંદિરનું માધ્યમ હોય તો એમાં ગોળ થાય. એટલે એ કરતા રહેજો. એક કડી કઈ પછી દુહાસનથી શરૂઆત કરું. એટલે કે મોરલા તારો એ જી થોડી ઘડી મને દેદી વસાટી લોકટ મારી ખોવાયેલી એક વાત લઈને હવે છેલ્લી વાર હાથ પાડી લઉં. હે મોરલા, થોડીક વાર તારો અસાડીલો કંઠ મને દે ને તો આજ વાસરા દાદાના સાનિધ્યની માલિકો હું પ્રોગ્રામ દેવા આવ્યો છું. તો અમારી સંસ્કાર ને સંસ્કૃતિ, દાતારી સુરવીરતાની વાદળીઓ વરસતી હોય એ આડાવળી ગઈ હોય, પાછી એને અહીંયા બોલાવી લો. મોરલા તારો થોડી ઘડી મને દેવી સાડીલો કંઠ
ખોવાયેલી વાદળીને હું છેલ્લી વાર હાથ એક એક શબ્દના મોતીને પીવે એવો ડાયરો અહીં બેઠો છે, શબ્દોને સમજી શકે એવો અહીં ડાયરો બેઠો છે. એટલે મારે વાતો એવી કરવી પણ દુહાસનથી શરૂઆત કરું. એટલે કોઈ ધકમાર ધાડા તારો બજરંગી અવતાર શિવનો 11મો રુદ્ર એ જ હનુમાન, હનુમાન એ જ દાડો વીર વસરાજ, ઈ તત્વ સોલંકી વીર વસરાજ. માં ભૌમમાં આ ધરતીમાં જે પ્રાગટ્ય થયો, જેણે જન્મ લીધો તો એ પ્રાગટ્ય દિવસ દાદા વીર વસરાજનો પ્રાગટ્ય દિવસ છે આજ. એટલે દાદા વાસરાના પ્રાગટ્ય દિવસની આપ બધાઈને વધાઈ આપી અને બે હાથ ઊંચા કરીને વાસરા દાદાની એક જય બોલી એનો જન્મોત્સવ છે આજે દાદા વાસરાનો. દાદા વીર વસરાજ
ભાઈ આ દીદીઓ સાનિધ્યમાં થોડા છંદો સભાખરા લઈને મારે પ્રસંગો કેવા ગીતો કેવા છે આપ આટલી બધી સંખ્યામાં એવા છો એટલે ઘણી બધી વાતો અમને આમ અંદરથી ધક્કા મારે છે અને આ હાલારની ધીંગી ધરતી છે જ્યારે જ્યારે આવ્યો છે ત્યારે તમે પ્રેમથી મને વધાવ્યો છે અને ખૂબ સાંભળવા માટે આપ આવો છો એટલે પણ એની પહેલા વધારે નહીં પણ 30 સેકન્ડ માટે વાસણા દાદો એટલે શિવનો અંશ છે વધારે હેરાન નહીં કરું પણ 30 સેકન્ડ માટે છેલ્લે બેઠા ત્યાં સુધી આ બાજુ ઊભા છે એ હોત માતાઓ બહેનો બધાય 30 સેકન્ડ હું શિવ તાંડવ ગાઉં આટલા જાણાના તાલીનો નાદ એ કાર્ય પડે એટલે આ જે કાંઈ થોડા ઘણા વાયરસ ને ફલાણો ઢીકણો આવે છે ને એ પાછા દરિયામાં વયા જાય દાડો વાસરો બધાઈને એ કરોડ દિવાળીઓ કરે એટલે હમણાં તાલ વાગે એટલે તમને કેમ વગાડવી ખ્યાલ આવશે મને 30 સેકન્ડ એટલે અડધી મિનિટ 1 મિનિટ નહીં અડધી મિનિટ માટે બે હાથ ઊંચા કરીને આવી રીતે મને તાલ આપજો બહુ વડીલ હોય ટેવ ના હોય તેનો વાંધો નહીં એ પછી આ છોકરે ઉપાડો લેનો હાવ પણ આ એક નાદ છે ભજન ભાવમાં જરૂરી છે તાલીનો નાદ આપણે ત્યાં ધર્મ માટે આપણે કહેવાય છે એટલે ઊંચા હાથ કરીને 30 સેકન્ડ ખાલી મને તાલીનો નાદ આપો હમણાં તાલ વાગે એટલે તમને ખ્યાલ આવશે Utanga
महेश साप खंडनम सुरारि गंध बंधनम मनोन्मेरि वंदितम अजाति देव सेवितम विशुद्ध बौद्ध विग्रह समस्त दूषणापहं नमामि इंदिरापति सुखाकरं सती प्रदेशते બેઠો છે અહીંયા મારી સામે ચારનો બેઠા છે રબારી ભાઈઓ બેઠા છે ઇતર સમાજના મિત્રો અમારા દરબારો ડાયરો બેઠો છે જાડેજા છે અને આ ધરતી એવી છે થોડુંક આપણે આમ જગ્યા જેવું કરજો બેનું દીકરીઓ માવડીઓ આવે છે તો થોડો આમ વૈસલી જગ્યામાં વૈયા છે વાંધો નથી આ જાડેજો આ
વહે છે એમાં આપ બધા ડૂબકી મારો છો એક બાજુ નવલા નોરતા સંજયભાઈ ચાલી રહ્યા છે માના ભગવતીના દિલીપભાઈ નવલા નોરતા ચાલી રહ્યા છે પ્રથમ શૈલપુત્રી તૃતમ બ્રહ્મચારિણી તૃતમ ચંદ્રઘંટા તૃતમ કુસમાંડા પંચમી સ્કંદ માતા છઠ્ઠી કાતિયાયની હાથની કાળ રાત્રિ આઠમી મહાગૌરી અને નવમી સિદ્ધિ દાત્રી એવી દુર્ગાઓ જ્યાં ધીરે 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 આભા મંડળમાંથી નીકળે એ ભૂઈમાનું ફરીવાર કહેવાનું થયું છે થોડું જુવાનડા હોય વડીલોને ન કહી શકી 2-5-10 જુવાનડા ભૂઈમાનું પાછું કહેવાનું એવું થયું છે થોડો તેજ ને એવું બે સ્વયંસેવક કોઈ જરાક આવી અને કયો એટલે સ્વયંસેવક બે જુવાનડા આવીને તમે જ કયો ભાઈ આવા હા એટલે એવું કારણ કે સ્ટેજ માથે આમ ઓલી બાજુ આમ તો જો બધી ચારે બાજુ એવું અકળેઠાટ જ છે પણ શું થાય આપણો કાર્યક્રમ આવો સરસ દાદાના માટેનો આ પ્રોગ્રામ છે આ એક ધર્મ કાર્ય છે એમાં જો કઈ તૂટું પીટું હોય તો થોડીક વાર લાગે ને હમું નમું કરો બાકી બીજું કઈ થાય નહીં આપણે પડી ઉભા થઈ જાય પાછા એટલા બધા હુવાળા હજી થયા નથી ગોથું માર ઉભા થઈ જાય પણ એવું થાય એટલા માટે ભૂઈમાનું પાછું કેવું છે અને ભુવા એવું હોય તો માનુભાઈ તમે કયો વડીલો હાથ જોડીને કહે છે હવે પણ હા એવું પણ વાહ ભાઈ વાહ એટલે હું તમને વાત કરતો તો નવલા નોરતા ચાલે છે જોગમાય હું જગદંબા હા આવશે બધું ધીરે ધીરે હજી તો ઘણું આવશે પવિત્ર ચારણ છે વાહ વાહ હા એટલા માટે કોપે નબ કડકત ધરણી ધડકત અને ખાસ કરીને ઓલા ટાવર ઉપર જે સીડ્યા છે ને આખો ટાવર આવશે તો નુકસાન થાય કોકને લાગી જાય આવો સરસ કાર્યક્રમ ચાલે છે ને વૈષ્ણવ દવાખાને કારણ કે એમાં બહુ વજન હોય બહુ વજનદાર 2-5 જણા ન બનવાની ઘટના બની જાય માથે પડ્યો હોય ને તો 5-10 જણા લેતો જાય એટલે ખાસ જોઈજો આપણે આ જરૂરી છે જોવું હા બસ એવું ના માતાજી નો થવા દે પણ માતાજી એમ તો આપણને કહે ને કે હવે તમે મોટા થઈ ગયા છો એમ આપણા વડીલ મુરબી ભીખુદાન બાપા એક બહુ સરસ વાત કરતા કે સ્ટેજમાંથી ચડીને આમ પગે લાગીને આમ સળવા કરે તો એને કોઈ કીધેલો કે સ્ટેજ ઉપર આમ કરીને સીડે તો પૂછ્યું આ શું કર્યું તો માતાજી લાજ રાખજે એમ કીધું તો કે આજ સુધી માએ રાખી હવે તમે ન રાખી લ્યો આવડા બધા થઈ ગયા છો એમ માએ એમ કે થોડુંક ધ્યાન તમારે રાખવું થોડુંક હું રાખું એટલે માતાજી ન થવા દે પણ આ ઇલેક્ટ્રોનિક ના લોઢાની બધી વસ્તુ છે ને એ કઈ આપણું હક પણ ન રાખે ગદી લાઈટ છે એને આપણે એમ કહી કે લાઈટ તું તો નીચ ના પેટની છો એમ કઈ અડી તો એટલો જ કરંટ આવે ને એમ કઈ મારી માં છો તું અને પગે લાગુ એમ કરીને અડો તો ઝટકો હરખો જ આવ્યો ગાળ દે વધારે ઝટકો આવે પગે લાગી ઓછો એવું ન હોય એમ આ બધી વસ્તુ એવી છે અને એટલે થોડું હવે બાકી તો આમ મજા આવે બધું લૂકો ઝૂકો છે એવો ખાઓ વારેથી ભીંને દૂધની તર જામે ને એવો ડાયરો જામ્યો છો હા કર રૂપ કરાવલમ નહત નતાવલમ પગના ભાવલમ કરાવલમ મંડાળા કમાળમ ભોગ કમાળમ નાસિકમાં મેં આવી રીતે ખળાડો ઘડી કર્યું શેઠ ઊભા થઈ ગયા ફરશે રેપ જેમ મેં કીધું શેઠ કેમ છું મજા ન આવે મને કે એકચ્યુઅલી મજા તો બહુ આવે છે પણ એ કે આવું બધું ખળોડ સાંભળ્યું હોય મારું બીપી વધી ગયું કે જરા બહાર ઘૂમરો મારી આવું ત્યાં બીપી વધી જાય અહીંયા આપણે કાંઈ ફેર ન પડે રણ ફળ લગ હાઈ જાઓ